આ પરસેવે રેપજબદીને એવી ક્યાં જઈને આવી અત્યારે? બાપુને ગોતવા ગઈ હતી. હા, મળ્યા બાપુ? જરાય નહીં, કોઈને ત્યાં નથી. આટલી ઉંમર થઈ બાપુની, ક્યાંય ટકતા નથી. તમને નથી લાગતું કે એમને સુધરી જવું જોઈએ હવે? આટલા આપણે એને માના ફાફા કરીએ, આટલું રાખીએ, કોઈ ના રાખે એટલું આપણે રાખીએ, હાચવી પણ તોય નથી ટકતા. ઓલા શારદા માસીનો કાલ ફોન હતો, એ કે 1 તારીખે અમારા ઘરે આવ્યા હતા, એ કે, અને 17-18 તારીખ તો માંડ ટક્યા, એ કે આમ કેટલા વાના કર્યા ને ત્યારે ટક્યા, એ કે. મેં કીધું અમારે તો શી ખબર કયા ભવના વેર લઈ લીધા છે ને બાપુએ, અમારા ઘરે તો આવતા જ નથી, અને આવે તો ટકતા નથી. હું શું ખરાબ રીતે રાખું છું એમને? હું ક્યાંય હેરાન કરું છું એમને? તોય નથી ટકતા. હવે એમને જરાક શિખામણ આપો કે આ ઉંમરે શાંતિથી ટકીને રહેવાય, ભાગ ના કરાય. એટલી ચાલવાની ટેવ છે ને બાપુને, હદબારી ચાલવાની ટેવ છે. ચાલ. આટલા પાતળા તો છે, હવે કેટલા પાતળા થવું છે એમને? ખબર ના પડે કે એક જગ્યાએ ટકીને બેસાય આ ઉંમરે? ઓલી કાકડીનો ફોન હતો, મને એમ કે એના ત્યાં તો ટકતા હશે, એના ત્યાંય નથી ટકતા, કોઈને ત્યાં ટકતા નથી. બધાય કાલે અમે નીચે સોસાયટીની મિટિંગમાં બેઠા હતા તો બધાની એ જ ફરિયાદ હતી, બાપુને ચાલવાની ટેવ બહુ છે, હવે એ સુધારવી પડશે. બાપુને ક્યાંક ટકીને બેસવું તો પડશે જ. આટલા હેરાન કરે છે તો ક્યાંક તો ટકે. તું તો જાણે બાપુ અરે નાની મોટી થઈ એવી રીતે વાત કરસ કા? તો જન્મથી મરણ સુધી બાપુ હારે તો નાના મોટા થયા હોય. બાપુ વગરનું હાલે કા? કોઈ ના હાલે. દુનિયાના છેડામાં કોઈને બી પૂછી જુઓ, બાપુ વગર હાલતું હશે? ક્યાંની બાપુ મંડાની છો, પણ આ ક્યાં બાપુની વાત કરસ તું? ગાંધી બાપુની. ગાંધી બાપુની કઈ રીતે? આમાં કોણ છે? ગાંધી બાપુ તો પછી તો આ બાપુની વાત કરું છું. આ બાપુ ક્યાંય ટકતા નથી એક જગ્યાએ, અને અત્યારે 10 ઘર ફરી આવી, 10 ઘરે બધાએ એમ જ કીધું બાપુ ક્યાંય ટકતા નથી, એટલે બાપુને ટેવ સુધારવી પડશે. સમજ્યા? ઊભી રહે. શું કરસ? છોકરાનું નામ લખું છું. શું લખીશ? જે આપણને ગમે એ લખી શકીએ. તને ગમે? હા. તને કોઈ દિવસ સારું ગમ્યું છે તે? સારું નામ લખજે. હા, સારું. ઊભી રહે. ભગવાનનું નામ લખજે. હા, સારું. ઊભી રહે. શું લખીશ પહેલા કે? રામ લખીશ, કૃષ્ણ ભગવાનનું લખીશ, શું લખીશ? હું તો રેયાંશ લખીશ. એવા નામ ના હોય તો કાનુડો લખ. ના, એવું ના સારું લાગે. એક કામ કરો, તમે જ લખો. લોહી ના પીવો તમે મારું. લખો લો. લાય તારા લીધે લખી નાખું છું. હા, લખો. સારું લખ. હું કહું ને લખ પેલા જા. બોલો. કૃષ્ણ કનૈયા લાલ એવું નામ લખ. આવું ના સારું લાગે. અત્યારે હવે બધા જેન્ઝી છે તો એ લોકોને હવે જેન્ઝી જેવા નામ જોઈએ. પછી જેનજી જેવા જ થાય છે. ના, આવા બધા નામ સારા ના લાગે. રેયાંશ, પછી આરવ ને એ બધા સારા લાગે. ભગવાનનું નામ તો લે, એટલા ઘડી હરી લખ. હાલ હરી લખ. ના, હરી ને એવું તો ના સારું લાગે. અત્યારે કેટલા સારા નામ છે. મેં તને કીધું ને એ લખ. ચલ. મહેનત નહીં ચાલતી. હા બરોબર, ડાઈ છોકરી છે. આવું ના ચાલે હો. તમે શું નામ સજેસ્ટ કરશો છોકરા માટે? આ જોયું? આપણને જોઈને બધાય ફરવા જતા લાગે છે. હું તને એ જ કહું છું, આ બધા ફરવા નીકળી ગયા છે તો બધી ગીર્દી કેટલી હશે? આ બધી ગીર્દી થાય એટલે ભાવ બધા વધી ગયા છે, તને ખબર છે? મજા આવશે ત્યાં, આટલા બધા માણસો હશે ને તો આપણને એકલું ફીલ નહીં થાય. ગીર્દીમાં મજા આવે. કોઈ દિવસ ભાડા વધી જશે, ખાવાના ખર્ચા વધી જશે, આવું બધું થશે. એના કરતા હું તને બીજો આઈડિયા આપું. શું? આપણે 8 દિવસની મારી રજા છે. 8 દિવસ આપણે એસી કરીને ઘરે રહેશું. સવાર સાંજ આપણે બહારથી રસોઈ મગાવી લેશું જમવાનું. તારે રસોઈ કરવાની હું તને કહીશ નહીં. બોલ, આવું કરવું છે તો આપણે ઓછો ખર્ચો થશે. એટલે ઘરે પાછા વયા જઈએ એમ કહું? એ જ કહું છું તને. તારે રસોઈ કરવાની, બરોબર? 8 દિવસ તારી વેકેશન, ઘરે રહેવાનું, એસી આખો દી ચાલુ રાખવાનું, રાતે ચાલુ રાખવાનું. માથાકૂટ જ નહીં કાંઈ.
સવારે ઉઠીને ચા મૂકવાનું તો કેશો જ તમને ખબર છે. ચામાં ઝોમેટો કરી લેશું, સ્વિગી કરી લેશું. અચ્છા હવ પણ આપણે ત્યાં બધું બુકિંગ કરાવ્યું તમે તો પાછું કેન્સલ કરી પાછું આવી જશે. રૂપિયા પાછા આવી જાય હા પણ રિટર્ન પ્લેન ની ટિકિટ કરાવી એ કેન્સલ કરી નાખું, પૈસા પાછા આવી જશે. મેં એવી જ કરાવી છે. એટલે લઈ જ નહોતી જવી એવું હતું. ના એવું ક્યાં છે, આપડે તો જવું તો આ તો ગયા આપણે માણસો ગયા જ ને, મને લાગે બહુ ગીર્દી થશે એટલે ના પાડું. પણ એવું થોડું ફાઇનલ છે કે આ બધા આપણે જઈએ ત્યાં જ જાય છે. આપણે જતા હોય ત્યાં જ જતા હોય બધા. તમને ફોન કરીને કીધું તો બધાએ જો ને બધા એ જ વાતું કરે છે, ત્યાં જવું છે. પણ મનાલી જેવી ઠંડી તો નહીં હોય ઘરે. અરે ફૂલ એસી રાખશું, ટર્બો કરી દઈશ તને, ચીલ કરી દઈશ, ચીલ એકદમ ઊંચું રહેવાનું, શાંતિ ટીવી જોવાનું. હારું, હાલો વાળો ગાડી પાછી, બીજું શું. અત્યારે તો જમી લઈએ ને અહીંયા. હા જમે એ ક્યાં જમી લે તો જે કે જમવાનું મગાવી દઉં. પણ રહેવાનું તો ઘરે ને ઘરે ને 8 દિવસ. આ રહેવાનું કરે ને ઘરે 8 દિવસ. તો શું ફાયદો? આ બધા જાય છે એને ખર્ચા નહીં થતા હોય. હું મારા મગજ ફેરવો છો બેઠા બેઠા. ક્યાંય જવું નથી ઘરે, મારે ફરવા જ જવું છે. નહીં માને એમ ને. જરાય નથી માનવું મારે. તમારું માની માનીને તો હું આટલી હેરાન થઉં છું. મારે ક્યાંય એસી બેસી નથી રહેવું. હું અહીંયા મસ્ત મનાલી ઠંડી ઠંડી બરફમાં રમીશ. રીલ બનાવી છે રમીશ બરફમાં રમીશ. અત્યારે બરફ ઓગળી ગયો છે. તમે જાણે ત્યાં જન્મ્યા હોય એવી રીતની વાતો કરો છો. બરફ ઓગળી ગયો, ત્યાં જઈને આયા તમે? એટલે તો વાત કર, આ પૂછવું હોય ને બધાનું. તમારું જ્ઞાન તમારી પાસે રાખો. ઘરે નથી જવું, આપણે જઈએ મનાલી. નહીં માને એમ ને. સારું છે રાત ખાઈ લો. દીવાડા માર્ગે જ ચડાવતા રહો મને.